આજે આપણે પ્રમેય 8.6 શીખીશું બરાબર। પ્રમેય 8.6 નું વિધાન છે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ પરસ્પર દુભાગે છે બરાબર। મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રમેય છે, પરીક્ષામાં પૂછાય છે, ધ્યાન આપજો। આપણા પાસે આપેલું છે સમાંતર બાજુ ચતુષ્કોણ, એટલે સૌપ્રથમ હું એક સમાંતર બાજુ ચતુષ્કોણ લઉં છું બરાબર। આ સમાંતર બાજુ ચતુષ્કોણનું નામ આપી દઈએ A B C અને D બરાબર। સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ, તો આપણા પાસે સમાંતર બાજુ ચતુષ્કોણમાં બે વિકર્ણ આવે, વિકર્ણ AC અને વિકર્ણ BD બરાબર। વિકર્ણ પરસ્પર દુભાગે છે, એટલે પરસ્પર બે પરસ્પર દુભાગે એટલે છેદે, એટલે નામ આપી દઈએ O બરાબર। તો આખું વાક્ય છે પક્ષમાં લેવું છું, ધ્યાન આપજો। પક્ષ આપણા પાસે સમાંતર બાજુ ચતુષ્કોણ છે, એટલે લખી શકાય સમાંતર બાજુ ચતુષ્કોણ માં બે વિકર્ણ છે, વિકર્ણ AC અને વિકર્ણ BD। વિકર્ણ કયો? એક AC અને બીજો વિકર્ણ કયો છે BD। પરસ્પર બિંદુ O માં દુભાગે છે। તો આખું વાક્ય આવી ગયું પક્ષ બરાબર, સાધ્ય। હવે વિકર્ણ દુભાગે એટલે આ વિકર્ણ છે AC, એમાં O બિંદુમાં દુભાગે એટલે આ અંતર O A અંતર અને OC અંતર કેવા થાય? સરખા। તો આપણે લખી શકાય એક નંબર OA બરાબર OC। તે રીતે બીજો વિકર્ણ લેવું તો OB અંતર અને OD અંતર કેવો થાય? સરખા। OB અને OB બરાબર OD। તો આપણે આ સાબિત કરવાનું છે, સાધ્ય સાબિત કરવાનું છે, ધ્યાન આપજો। સાબિતી, તો સાબિતીમાં આપણે ધ્યાનથી જોઈશું તો આપણા પાસે આટલે એક ત્રિકોણ બનશે OAD, આ એક ત્રિકોણ બનશે ને બીજો કોઈ ત્રિકોણ બનશે OCB, આ બે ત્રિકોણ બનશે, એટલે હું લખું છું ત્રિકોણ OAD અને ત્રિકોણ કયો બનશે? OCB માં બરાબર। તો OAD માં આ ખૂણો અને OCB માં આ ખૂણો કેવા છે? સરખા બરાબર। તો આપણે લખી શકીએ ખૂણો OAD બરાબર ખૂણો OCB। તો આ બે ખૂણા સરખા કેમ છે? તો તમે ધ્યાનથી જોશો તો મારા પાસે આ BC છે, ના પણ છે AD, આ બે સમાંતર રેખા છે ને આ AB, એની શું બને? છેદિકા બને। શું બને? છેદિકા। તો છેદિકાથી બનતા આ બે ખૂણા એને શું કહેવાય? યુગ્મકોણ। એ યુગ્મકોણ કેવા હોય? સમાન। આપણે લખી શકીએ AD સમાંતર BC ની છેદિકા બરાબર કઈ લીધી? AC થી બનતા યુગ્મકોણ બરાબર। તે રીતે આ OAD માં હું બીજો ખૂણો આ લેઉં છું અને OCB માં બીજો ખૂણો આ લેઉં છું બરાબર। તો આ ખૂણાનું નામ છે ખૂણો ODA બરાબર। આ ખૂણાનું નામ છે OBC બરાબર। તો આ બંને ખૂણા સરખા છે, સમાન છે। કેમ સમાન છે? તો ફરી પાછું આ AD અને આ BC ની આ કઈ થઈ? છેદિકા BD થઈ, કઈ થઈ? BD। તો આ બે ખૂણા બન્યા, તો આ બે ખૂણા કેવા બનવાના? યુગ્મકોણ બરાબર। તો એટલે લખવાનું કારણ શું લખવાનું? AD સમાંતર BC ની છેદિકા, તો છેદિકા કઈ આવવાની? BD બરાબર થી બનતા યુગ્મકોણ બરાબર। યુગ્મકોણ હોય હંમેશા સમાન। આપણા પાસે સમાંતર બાજુ ચતુષ્કોણ છે ABCD। પ્રમેય 8.2 માં જોઈ ગયેલા કે સામસામેની બાજુ કેવી આવે? સરખી। તો આપણે લખી શકાય AD
બરાબર BC એવું આપણે પ્રમેય 8.2 માં શીખી ગયા છે બરાબર. તો હવે ધ્યાનથી તમે જોજો આ ત્રિકોણ મારા પાસે આવ્યો OAD બરાબર અને OBC બરાબર. બે ત્રિકોણ લીધેલા છે તો તેમાં આ ખૂણો બાજુ ખૂણો ખૂણો બાજુ ખૂણો એટલે કઈ શરત બની ખૂ બા ખૂ ખૂ બા ખૂ શરત મુજબ બરાબર. આપણા પાસે બે ત્રિકોણ લીધેલા ત્રિકોણ OAD બરાબર અને બીજો ત્રિકોણ લીધેલો આપણા પાસે OCB કેવા થવાના એકરૂપ બરાબર. કઈ શરત મુજબ ખૂ બા ખૂ શરત મુજબ. તો આ ત્રિકોણ છે એમાં આ બાજુ આવી ગઈ તો આ OD બાજુ છે બીજા ત્રિકોણની OB સાથે સરખી થશે ને OA છે એ બીજા ત્રિકોણની OC સાથે સરખી થાય એટલે આપણે લખી શકાય OA બરાબર બીજા ત્રિકોણનો કોણ આવશે OC. તો કઈ શરત CP CD શરત મુજબ. તે રીતે OB બરાબર OD OB બરાબર OD એ પણ CP CD શરત મુજબ કેવો થાય સરખા થાય. આ બંને વાક્ય તમારું પક્ષમાં આવી ગયું છે. તો આ રીતે પ્રમેય સાબિત થાય છે. થેન્ક યુ.